ભુજ બાર એસોસિએશન ભુજ કારોબારી સમિતિની ચૂંટણી 2025ના વર્ષ માટેની આજ રોજ તારીખ 20/12/2024ના રોજ એમનું આયોજન કરવામાં આવેલું હતું. ચૂંટણી મુખ્ય અધિકારી તરીકે શ્રી જીતેન્દ્રભાઈ ઝવેરી તથા તેમના સહાયમાં હું હિતેશ વેગડ તથા મલારભાઈ બુચ સહાયક ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા હતા. તેમજ ભુજ બારના સભ્યો કે જે આ ચૂંટણીના કાઉન્ટિંગમાં અને મતદાન પ્રક્રિયામાં એમનો પણ સાથ સહકાર સાંપડ્યો છે. આ ચૂંટણીમાં આજરોજ જોશી અનિલકુમાર છોટાલાલભાઈ પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયેલ છે. સામાન્ય ઉપપ્રમુખ તરીકે શ્રી ગિરીશભાઈ ઝવેરી, મહિલા ઉપપ્રમુખ તરીકે જાટ સાવિત્રીબેન રામકુમાર, જનરલ સેક્રેટરી તરીકે રાઠોડ દીપક પ્રદીપભાઈ, સામાન્ય જોઈન્ટ સેક્રેટરી તરીકે પટેલ મનોજકુમાર મગનલાલ, જોઈન્ટ સેક્રેટરી મહિલા દવે હેતલબેન ભરતભાઈ, ખજાનચી તરીકે ઠક્કર દીપક હરિરામભાઈ, એલઆર તરીકે વ્યાસ નેહલબેન, લાઇબ્રેરી સેક્રેટરી તરીકે બુચિયા હાલજીભાઈ તથા કારોબારી સભ્યોમાં ભગત સતીશકુમાર, બાટિયા કુશલભાઈ, ગોર અમિતભાઈ, હોરબડા અંજનાબેન, હરાદી હર્ષદકુમાર, જોશી આનંદભાઈ, જોશી મેહુલભાઈ, પૂજારા હચિનભાઈ, પાઠક ધવલભાઈ તથા રાણા ભગીરથસિંહ નાગભા, સોની વરુણભાઈ કાંતિલાલભાઈ, વૈદ્ય હેતાબેન સુભાષચંદ્ર જલા, રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ આજના વિજેતા જાહેર થયેલા ચૂંટણીના અને 2025ના વર્ષ માટે તેઓ કારોબારી સભ્ય તરીકે અને પ્રમુખ તરીકે સેવા આપશે પોતાની. આજરોજ આ ચૂંટણી પ્રક્રિયામાં જેમનો પણ સહયોગ મળ્યો છે તેમનો ખૂબ ખૂબ આભાર. ખાસ તો મીડિયાવાળા સવારથી જ અમને લાઈવ આપી રહ્યા છે. થેન્ક યુ સો મચ એવરીવન. થેન્ક યુ. આ વિજય મારો નહીં પણ અમારી સમગ્ર ટીમ અને અમારા વકીલોની એકતાનો વિજય છે અને ભુજ બાર એસોસિએશને મને ચૂંટી અને મારા ઉપર જે જવાબદારી વધારી છે એને હું સુપેરે નિભાવીશ. ખાસ કરીને કેટલા મત વિજય થયા? અત્યારે તો ચોક્કસ આંકડો નથી આવ્યો પણ 90ની આજુબાજુનો મતોની લીડથી મારો વિજય થયો છે. શું કહેશો આપની માટે જે પેનલે મહેનત કરી? મારી સાથે સિનિયર અને જુનિયર અને મારી મહિલા ધારાશાસ્ત્રીઓએ મારી સાથે રહી અને ખૂબ જ મહેનત કરી અને ડોર ટુ ડોર પ્રચાર કર્યો, જેના પરિણામ સ્વરૂપે આજે અમારી આખી પેનલને વિજય મળ્યો છે. આગળના કેવા કામો રહેશે? આગળ જે અગાઉ હું 2019માં હતો ત્યારે જે કામો અધૂરા રહી ગયા છે તે અને હાલમાં નવી કોર્ટ બિલ્ડિંગનું તૈયાર થવાની છે એના માટે વકીલોને ત્યાં કને જગ્યા મળે, પાર્કિંગ અને કેન્ટીન એવી બધી સુવિધાઓ મળે એના માટે અમે એક કમિટી બનાવી અને એનો પ્રયાસ કરશું. મારું નામ યજ્ઞેશ પ્રભુલાલ શર્મા અને હું છેલ્લા 15 વર્ષથી ભુજ બાર એસોસિએશનમાં વકીલ તરીકેની પ્રેક્ટિસ કરું છું અને આજથી 2 વર્ષ પહેલાં હું ભુજ બારના મંત્રી તરીકે પણ હું રહેલો છું. ખાસ કરીને આજે અનિલભાઈ જોશીને જબરદસ્ત બહુમતીથી વિજય થયેલો છે. સમગ્ર પેનલનો જબરદસ્ત મતોથી વિજય થયેલો છે અને આ જે વિજય છે સમગ્ર એડવોકેટ ભાઈઓ અને બહેનોએ ખૂબ મહેનત કરી છે અનિલભાઈને જીતાડવામાં અને જબરદસ્ત વિજય અપાવ્યો છે અનિલભાઈને. ખાસ કરીને આગળના કયા કામો બાકી છે? હવે આગળમાં એવું છે કે અમારે નવી કોર્ટ બિલ્ડિંગનું અત્યારે કામ અધૂરું છે, એ કામ પૂરું કરાવવાનું છે. ત્યાં કને વકીલો માટે એક બેઠક વ્યવસ્થા વ્યવસ્થિત થાય એ બાકી છે. કેન્ટીનની વ્યવસ્થા સારી બને અને પાર્કિંગની વ્યવસ્થા થાય એના માટેના જે અમારા પડતર પ્રશ્નો છે એના માટે અનિલભાઈ જોશી 100% અવાજ ઉપાડશે અને કામ કરીને બતાવશું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન,
આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.